વાઘોડિયા ખાતે ઇન્દ્રપુરી મિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના 8મે નોરતે નર્મદા જિલ્લા પ્રભારી અને વડોદરા જિલ્લાના પૂર્વ મહામંત્રી ધર્મેશભાઈ પંડ્યા તેમજ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ પૂર્વ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ નાનજીભાઈ પટેલ સમૂહ મહાઆરતીમાં અંબાની આરતી ઉતારવા માટે આમંત્રિત કર્યા હતા। આમંત્રિત મહેમાનો વાઘોડિયા ઇન્દ્રપુરી મિત્ર મંડળ ખાતે ઇન્દ્રપુરી મિત્ર મંડળના આયોજકો સાથે મા અંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવ્યા હતા। સમૂહ મહાઆરતીમાં ઇન્દ્રપુરી ખાતે માતાજીની આરતી ઉતારવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પધાર્યા હતા। આલાપ કલા વૃંદના ગાયક કલાકારોની ટીમ સાથે છેલ્લા 2 વર્ષથી ઇન્દ્રપુરી મિત્ર મંડળ આયોજિત ગરબા ગ્રાઉન્ડ ખાતે પોતાના કંઠેથી સૂર રેલાવી ગરબા ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। ધર્મેશભાઈ પંડ્યાએ વાઘોડિયા નગરની જનતા તેમજ તાલુકાની જનતા સ્વસ્થ તંદુરસ્ત તેમજ નિરોગી રહે તેવી મા જગદંબાને પ્રાર્થના કરી હતી। આલાપ કલા વૃંદના કલાકારોના સૂર સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ મોડી રાત સુધી બોલાવી હતી। તેમજ આસો સુદ આઠમ નિમિત્તે મધરાત્રિએ 2 વાગ્યે આતિશબાજી સાથે ઇન્દ્રપુરી ગ્રાઉન્ડને આકર્ષિત બનાવ્યું હતું। 36મું વર્ષ પૂર્ણ કરીને ઇન્દ્રપુરી યુવક મંડળ દ્વારા જે 37મા વર્ષે જે સરસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ ઇન્દ્રપુરી યુવક મંડળના સૌ કાર્યકર્તા મારા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે કે અત્યારે જે પ્રોફેશનલ ગરબાની અંદર ખૂબ મોટી કિંમતે પાસનું વેચાણ થાય છે અને જે અત્યારે આપણે સમાચારના માધ્યમથી જોઈએ છે કે ત્યાં જે ન્યુસન્સ પણ ફેલાઈ રહ્યું છે એ અત્યારે વાઘોડિયા તાલુકાની અંદર વાઘોડિયા નગરની અંદર મારી જે ટીમ છે ઇન્દ્રપુરી યુવક મંડળની એ ટીમો કોઈ પણ જાતના એન્ટ્રી પાસ વગર વિનામૂલ્યે વાઘોડિયાના નગરજનો માટેની આ એક સુંદર વ્યવસ્થા ઊભી કરી છે। એના માટે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે। આજે છેલ્લા 37 વર્ષથી 36 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન પર ખૂબ મહેનત માંગી લે છે, પણ જે ટીમ છે એ ટીમ આ બહુ જ સુંદર કાર્ય કરી રહી છે એ બદલ ખૂબ ખૂબ સૌને અભિનંદન છે। મા અંબાના ભક્તિ અને શક્તિના આ પવિત્ર તહેવારની જે ઉજવણી થઈ રહી છે, વાઘોડિયાના સૌ નગરજનો, વાઘોડિયાનું જે યુવાધન જે ગરબાની અંદર માણી રહ્યું છે તે બદલ જે આ વ્યવસ્થા જે ઊભી કરવામાં આવી તે બદલ આ સૌ અભિનંદનને પાત્ર છે। અને મા અંબાને આજે તિથિ પ્રમાણે મારી વર્ષગાંઠ પણ છે અને દર વર્ષે આ ઇન્દ્રપુરી યુવક મંડળ દ્વારા છેલ્લા લગભગ 18 વર્ષથી મને આઠમના દિવસે આ મહાઆરતીનો મને લાભ આપવામાં આવે છે તે બદલ પણ હું એમનો આભારી છું। હૃદયપૂર્વક આભાર માનું છું કે મારા જન્મ દિવસે મને આ વિશેષ લાભ એમના દ્વારા આપવામાં આવે છે। અને જે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું એ મહાઆરતીના કરતા અમે સૌ નગરજનો સૌ ભક્તોએ મા અંબાને પ્રાર્થના કરી છે કે અમારા સૌ નગરજનોને સ્વસ્થ રાખજે, સુખી રાખજે અને કોઈ પણ તકલીફ આવે તો તારા આશીર્વાદ અમારા સૌના માથે તું અવિરત રાખજે। એ જ અમે સૌએ આજે ભેગા મળીને પ્રાર્થના માતાને કરી છે।